घर घर में ही आनंद ने विलास जब आजिंत्र केरावास अजय माळवाना महाराज भर्तृहरि नो जन्म दिवस एवो उजવો हर हमेशा માટે લોકો પણ યાદ કરે પણ એમાં અત્યારે બંધુ વિક્રમની ખાસ જરૂર મોટા ભાઈ ના જન્મ નિમિત્તે બંધુ વિક્રમના પ્રણામ મોટા ભાઈ આવ વિક્રમ તારી જરૂર છે પણ પિંગલા ક્યાં છે સ્વામિનાથ તમારા જન્મ દિવસ નિમિત્તે પિંગલાના અભિનંદન આવ પિંગલા આજે તારી પણ રાહ જોવાય છે અને બંધુ વિક્રમ આજનો દિવસ એવો છે હર હંમેશા માટે તું રજા લેતો ને મારી પાસે કોઈ બી અજાણો માણસ રાજમાં આવે તો એના માટે આજ તારે રજા નહીં લે અને કોઈ બી આવે ને રાજમાં તો માન સહિત મારા રાજની અંદર આવવા દીજો આજે મારો જન્મ દિવસ છે જાઓ ભાઈ માલવનાથને પ્રણામ આ વિચિત્ર આકૃતિ છે પિંગલા થોડા સમય પહેલા સાધુને મળતી આવતી હા યોગીને મળતી જરા જરા આવે છે આવ અજણા યુવાન હા મહારાજ તું ક્યાંનો વતની છે મહારાજ મગર દેશનો વતની છું મગધ હા તો માળવા સુધી આવવાનું કયું કારણ છે તારે માળવા સુધી આવવાનું કારણ તો એ છે કે આપનો જન્મ દિવસ નિહાળવા માટે અને બને તો થોડી ઘણી નોકરી પણ મેળવવા માટે તું કઈ નોકરીમાં પારંગ છે મહારાજ અશ્વ કલામાં હું પૂરો પારંગત છું એટલું જ નહીં સાથોસાથ પશુ પક્ષીની ભાષાનું જ્ઞાન સારી રીતે સમજુ છું પશુ પક્ષીની ભાષા પણ જાણે અશોપાલ પશુ પક્ષી જે બોલતા હોય ને એની ભાષા મારે શીખવી છે અને મારા જીવનનો એક પ્રિય શોખ છે પણ મહારાજ પશુ પક્ષીની ભાષાનું જ્ઞાન આપને શીખવું હોય તો એકાંતમાં રહેવું પડે પણ એકાંતમાં આમ કેટલો સમય વિતાવવો પડે અને એ પણ 8 દિવસ ઠીક છે 8 દિવસ હું રહીશ એકાંતમાં પણ મારો શોખ અવશ્ય પૂરો હા મહારાજ હા મહાદેવી પિંગલા એમાં વિઘન નાખશે તો તારી ભૂલ થાય છે અશોપાલ કેમ તું મારા રાજની અંદર પહેલવેલો મહેમાન બનીને આવ્યો છે અને મારી પિંગલા તો મહાન છે છતાંય નારી હૃદયની ઈર્ષ્યા મહારાજ મારી વાત ઉપર આપ વિચાર કરજો આજે મારો જન્મ દિવસ ઉજવાય છે અને પિંગલા હા સારી રસોઈ બનાવતું અને બંધુ વિક્રમ તું નગર ચર્ચા કરવા જાય અને બ્રાહ્મણોને કોઈ ગરીબોને આ દાન આપજે અશોપાલ આપણે પશુ પક્ષીની ભાષાનું જ્ઞાન મેળવવા કોર જંગલમાં હા મહારાજ હા મીઠી ચમનની લહેરું સૌગમ બોલાવે છે વાહ દાદા તારી પક્ષી ભાષા અનેકો આનંદ લાવે છે અશોપાલ ઝૂલે છે તરવર ડાળીઓ વાહ પંખી તારી ભાષા કેટલો મીઠો આનંદ લાવે છે એ અશોપાલ આપણે તો ઘોર જંગલમાં આવી ગયા તું આમ એકલો કેની સાથે વાત કરે છે આમ મને સમજાણું નહીં મહારાજ સામે નજર કરો સામે આપણે શું દેખાય છે સામે મને એક મોટું વૃક્ષ દેખાય છે હા મહારાજ એક વૃક્ષ દેખાય છે ને એ વૃક્ષ એની જગ્યાએ સ્થિર છે મહારાજ સ્થિર છે અને એ વૃક્ષ પુરુષ રૂપી મનાય છે એની બાજુમાં આપણે શું દેખાય છે એ વૃક્ષને એક આમ વેલી લંબાઈને ભેટી રહી છે હા મહારાજ એ વેલી છે ને એ સ્ત્રી રૂપી મનાય છે અને લંબાઈને વૃક્ષને ભેટવાના પ્રયત્ન કરે છે પણ છતાં એનો વિયોગ એનાથી સહન થતો નથી છતાં મહારાજ એને ભેટવાના પ્રયત્ન કરે શા માટે એના શુદ્ધ હૃદયનો પ્રેમ મહારાજ શુદ્ધ હૃદયનો પ્રેમ સાગરિયા ખો
ભયો ઓ મારા. ના લગા ચાહે જગોરી ચંદ્ર ને વાહ. અરે હો ચંદ્ર ધરે અંધકાર. જુઓ મહારાજ, કોઈ વટે માર્ગો કાવ્યો બોલી રહ્યું છે. સાગર આખો છે ભર્યો, તરસ छिपे ના લગા, ચાહે ચકોરી ચંદ્ર ને જેમ ચંદ્ર ધરે અંધકાર. મહારાજ, ચકોરી નામનું એક પક્ષી હોય છે. ચંદ્રમાં હામું મીટ માંડી અને જોયા કરે. ચંદ્રમાં જ્યારે અસ્ત થઈ જાય ને ત્યારે એ પક્ષી જીવી નો હોય કે મહારાજ માથા પછાડી પછાડી અને એના પ્રાણ દે છે. મહારાજ, શુદ્ધ હૃદયનો પ્રેમ. હા મહારાજ, શુદ્ધ હૃદયનો પ્રેમ. મધુકર છોડે કમાલ ને અરે હો કમલ ખીલે કરમાં. પ્રેમી પૂછે કોઈ પ્રેમી ને વાહ. અરે હો ત્યાં નીતિ ત્યાં ન્યાય. જીઓ મહારાજ, બીજા કાવ્યમાં શું કે છે? હલો હલો હલો. હાલો હાલો. મહારાજ, મધુકર છોડે કમલ ને તો કમલ ખીલે કરમાય. પ્રેમી પૂછે કોઈ પ્રેમી ને ક્યાં નીતિ ને ક્યાં ન્યાય. મધુકર કહેતા એક આવો ભમરો. મહારાજ, એને ખબર છે કે હું કમળ ઉપર બેસીશ, કમળ પીડાઈ જશે, તરત જ મારું મૃત્યુ થશે, છતાં એ એના ઉપર ગુમ્યા કરે. મહારાજ, શા માટે? એના શુદ્ધ હૃદયનો પ્રેમ. મહારાજ, એના શુદ્ધ હૃદયનો પ્રેમ. એવી જ રીતે પહાડ ઉપર ચડવું હોય ને તો પહાડોની ઠોકરું ખાવી પડે. મહારાજ, ગંગાજીને પૃથ્વી ઉપર લાવવા હોય તો ભગીરથ બનવું પડે. મોર જ્યારે કળા કરે ત્યારે મયુરી એની ફરતી ફરતી ઘૂમ્યા કરે. મહારાજ, મોરની આંખમાંથી આંસુ પડે ને એ મયુરી ઝીલી લે છે. મહારાજ, એવી રીતે આપ એક મોર છો. જોડ તૂટે તો ના દિએ અરે હો નિસૃજાન સુજા સારસ વિનાની સારશ્રી અરે હો ધુરી ધુરી તદે એના પ્રાણ. ગોળ તૂટે તો ન દિવાય. મહારાજ, મિશ્ર જાણ સુજાન સારસ વિજાની સારસી, જેમ જુરી જુરી તદે એના પ્રાણ. મહારાજ, સુપાલ, સારસ નામના બે સરસ મજાના પક્ષી હોય. વાહ. એ પક્ષીમાં કેટલો બધો પ્રેમ હોય. કેટલો મહારાજ, પ્રેમ હોય છે. કે એક પક્ષી મરી જાય ને આહા, એટલે બીજું પક્ષી જીવી નો કે માથા પીટી તરત જ એની પાછળ માથા પછાડી પછાડી અને એના પ્રાણ દે છે. મહારાજ, આવો એનો શુદ્ધ હૃદયનો પ્રેમ. સુપાલ, તારી સાથે ઘોર જંગલમાં કેટલો સમય ગયો મારે? બે દિવસ બાકી છે. 2 દિવસ બાકી છે. 6 દિવસ વીયા ગયા અને 2 દિવસ બાકી છે. આમ સામે નજર કર. હા, આ મહારાજ. બાજુની ડાળી પર હા 7 પક્ષી બેઠા છે હા, હા. અને ઓલી બાજુ 5. હા. ઓલા પક્ષીને એની મર્મ ભાષામાં શું હું જોઈ શકું છું એને. બરોબર. પણ ઈ બોલે છે ને કેવું કિલોળથી બોલે છે. હું એની ભાષા સમજતો નથી. અશોકપાલ, હું આપને સમજાવું મહારાજ. આ બાજુ હા. આવતો, આ બાજુ તમે ઓલા- જોઈ શકો છો
પણ સમજી નથી શકતા કેવા મહારાજ. કિલોલ કરી રહ્યા છે હું એ ભાષા મારે શીખવી એટલા માટે જંગલમાં આવ્યો છું. જો ઓલા પક્ષીને શું કહે છે જો આમ બરાબર વિચાર કર. આ બાજુનું પક્ષી રહ્યું એને મહારાજ આ ઓલી બાજુનું અને પિંગલા પિંગલા બરોબર છે મહારાજ. આ બાજુની ડાળી ઉપર 5 પક્ષી બેઠા. ઈ ઓલા પક્ષીને શું કહે છે તમને ખબર છે મહારાજ? કાન દઈને સાંભળો, અવાજ ન કરો મહારાજ. તું કોણ છો? રાજકવિ હતો. પણ એક અહીંયા દિવસ તો મહારાજ હતા ઈ મહારાજ હતા ને, અને હામાં મળ્યા. ઈ રાજ મને હામાં મળ્યા ને, બરોબર. અને આ જે કાવ્ય હું બોલતો ને, આ કાવ્યો તું બોલતો. હા, કોના કહેવાથી? મહાદેવી પિંગલાના કહેવા. પણ શા માટે? એટલા જ માટે મહારાજ ભરતરી અહીંથી છટકીને ચાલ્યા ગયા. મહારાણીએ કીધું કે તમે કાવ્ય બોલો એટલે અહીંથી છટકીને ચાલ્યા જાય. એટલે આ રાજાની મહારાજ જે અરે મૂંઝાઈ ગયો છું હું આજે. બરોબર મારે શું બરોબર કહેવું? મેં સાંભળ્યું છે તારું હા, કે મહારાજે તારા ઘર બાર લૂંટી અને લીધા. તને કાઢી મૂક્યો. હા. એટલે તેદું નતું રખડે છે એમને. હા, મારે પણ અહીંયા લક્ષ્મી, હું લેવા આવ્યો. મારે લક્ષ્મી જોઈએ છે. ભલા માણા તે મારી આખી બનાવેલી ભાજી વીખી નાખી. મહારાજ છટકીને વિયા ગયા. માઇન અહીંયા મહારાજને લાયો તો લાવ્યો હતા ને. જાવ દે હાલ વિયોદા પાછો. ગરીબ બ્રાહ્મણ છો, જો હા. લક્ષ્મી નહીં આપો ને તો હું તમારા ચરણોમાં મરી જઈશ. એ મરી જાવ અહીંયા નો મરતો હા. રહેવા દે. તો આનો લક્ષ્મીપતિ બનવું છે. હા હા, મારી પાસે લક્ષ્મી તો નથી, તો આનો રસ્તો આપો. પણ લક્ષ્મી મળે હા. એવો તને એક રસ્તો બતાવો. કયો રસ્તો? અહીંથી ઉગમણી દિશાએ તું હાલવા માંડ. હાલ તો જંગલમાં હા, ત્યાં તને એક અઘોરી સંત મહાત્મા મળશે. તારે જન એના પગમાં પડી જવાનું, પડી જાવ એટલે તું લક્ષ્મીપતિ બની જાય. એમ. પણ હવે નો આવતો પાછો આવું જ નહીં ને. નહીં. નહીં નો આવું. નમો નારાયણ. છુપાઈ ના કહેવાથી આ દૂર દૂર જંગલમાં ચાલતો થઈ જાવ. જે ગોરી સાધુના પગ પકડી લઉં અને ખૂબ સેવા કરું, ખૂબ સેવા કરું. જો એ સાધુ આશીર્વાદ મળી જાય તો મને લક્ષ્મીપતિ બનાવે. નમો નારાયણ. નિરંજન, અલખ નિરંજન. દૂર દૂર જંગલમાં ચાલતો ચાલતો આજ મારા પગ પણ થાકવા આવ્યા છે. પણ હા, અમે દેખાય ને સાધુ મહાત્મા બેઠા છે, ત્યાં જઈ એના પગ પકડી લાવો. એ બાપુ નમો નારાયણ. બાપુ, હું એક ગરીબ બ્રાહ્મણ છું. આ જંગલમાં ભટકું છું અને ભટકવાનું કારણ એ છે હું હાવ ગરીબ છું. મારે લક્ષ્મી જોઈએ છે બાપુ. એટલા માટે તમારી સેવાનો મને લાભ આપો બાપુ, બીજું કાંઈ નહીં. બાપુ તમે નથી, હું મારા કર્મથી ગરીબ બન્યો છું, પણ બાપુ તમે તો અલૌકિક મૂર્તિ છો. મને हमें भी सेवा करनी, हम तो तुम्हारा सेल का है। હા સેલકા આવી ગયા. सेल का આવી ગયા, ભાઈ નમો નારાયણ. इसमें गड़बड़ करवा આવી ગયા। चलो चलो बैठो 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 कैसा है बेटा? ये को कैसा है? हाँ ये अच्छा है ना, अच्छा। तुम्हारा गुरु से हाँ, ये तो हमारा गुरु है। एना बेटा नो हमारा क्यों? गुरु तो बहुत बढ़िया है। है हमारा गुरु तो बढ़िया है। तुम्हारा गुरु बड़ी बढ़िया. हाँ, बढ़िया गुरु है। तुम्हारा गुरु નું નામ હું? हमारा गुरु है केशवानंद। ओहो हो. ने आ बापू ना गुरु? इसका गुरु है आसाराम। ओहो हो. क्या गड़बड़ करते हैं? नहीं, खाली बोलता हूँ। બાપુ આ તમારા ચેલા છે અને બાપુ આ ચરણની રજ છો. હવે આ તમારી સેવા કરવા જો બાપુ. મને સેવા કરવી છે. હા મારતા નહીં હો. नहीं मारेगा बाबू, तुम्हारी दिशा। बाबू इसके ऊपर दिशा मत करना बेचारे को। हरवा बैठ जाओ, लग गया बेचारा। બાપુ મારો માં. બાપુ એક તો તમારી સેવા કરો છો અને ઉપરથી માર મારો છો. ગરીબ બ્રાહ્મણ છું, આ જંગલો જંગલ રખડું છું, એટલા માટે થોડીક લક્ષ્મીપતિ બનાવો. એટલે ગરીબ છું.
लक्ष्मीपति मत बनना, તો अरे लक्ष्मी वाला बनना है। હા લક્ષ્મી વાલા लक्ष्मी का पति લક્ષ્મી જોઈએ છે કાંઈક આનો રસ્તો આપો હા चेला चेला मैं चेला हूँ, चेला चंगा, चेला चंगा, चेला चंगा। અવરનવર લાગે હે बापू हम तुम्हारे ऊपर खुश हो गया, ખુશ થઈ ગયા हमारे ऊपर खुश થઈ ગયા। बापू बहुत बोलते नहीं है, गुस्साई जाते हैं इसलिए। તમે કયો ને ભાઈ એટલે શું કહે છે અમરફળ, આનું નામ છે અમરફળ અમરફળ હા હા આનો ગુણ આનું ગુણ કોઈ પણ માણસ ખાય ને હા તો એ અમર બની જાય। ભલા માણસ अरे दो माना खाए तो निष्फल जाता આ है। શું કે છે અગરબત્તી अगरबत्ती लेना है। ભાઈ આ અંબરફળ છે, અમરફળ આ એક ખાય તો અમર બની જાય, અને બે ખાય બે તો ખાય તો નિષ્ફળ જાય। બાપુ એક તો હાલત છે ગરીબ સૌ હા. અને એમાં હું અમરફળ ખાવ હા. અને હું અમર બની જાઉં મારે કાંઈ અમર થાવું નથી બાપુ રાખો તમારી પાસે એવું નથી, આ જે રાજા રજવાડા હોય ને હા આ ન્યા ભેટ દેવાની, બરાબર લાવો લાવો બરાબર, ન્યા તને લક્ષ્મી બળી કોઈ જાય। રાજ રજવાડાની અંદર આ ભેટ આપું ને હા તો મને ઈ લક્ષ્મી આપે એમ ને હા. બરાબર છે જો નમો નારાયણ બાપુ નમૂનાનું હા બરાબર છે સારી યુક્તિ આપી અલોક નિરંજન, અલોક નિરંજન। यो चंदा देश पिया के जा, ओ चंदा देश पिया के जा। ऐसा जन्मोरा रूठा हमसे, ऐसा जन्मोरा रूठा हमसे, उनको मना के तू जा वो चंदा देश पिया के जा। ओ चंदा, ओ चंदा देश पिया के जा, वो चंदा। તારા પ્રેમ એનો પડઘો જંગલમાં સાંભળ્યો આહા અને પ્રેમનો પડઘો જંગલમાં સાંભળી પશુ પક્ષીની ભાષાનું જ્ઞાન છોડી દીધું અને તારા પ્રેમ પાછળ દોડી આવ્યો પણ છતાં તે વિયોગ ઘણો વેઠો પિંગલા હવે તેને મૂકીને ક્યાંય નહીં જાવ કેવો વિયોગ વેઠ્યો જેમ કૃષ્ણ ભગવાન રાધાજી સાથે દૂર હોવા છતાં ગોપીઓ સાથે હળી મળીને રહેતા, વાહ એમ તમે દૂર હોવા છતાં દાસ દાસીઓ સાથે મેં ઘણો આનંદ માણ્યો। માટે ચોકરે પુરાવો આજ માટી રંગાવો, વાહ પિંગલા વાહ આજ પિયા મોરે ઘર આયે, અતિ આનંદ આજ પિયા મોરે ઘર વાહ પિંગલા વાહ ટીપના સુર આપો ટીપના। સુરતા બીજાના ઘરોમાં સુરાવટ ફેરવી નાખ્યો, સૂરી નહીં રાખો। અરે માટી રે વાહ પિંગલા વાહ રાજ પિયા વાહ મોરે ઘર
તમે આવ્યા ને મને બહુ આનંદ થયો. આજે જો પિંગલા હવે તને મૂકીને ક્યાંય ક્યારે નહીં જાવ. બસ બે મહારાજને નમન. જોયો પિંગલા, થોડાક સમય પહેલાની વાત છે, તને યાદ અપાવી દો પિંગલા. આ કવિરાજ આપણા રાજનો કવિ પદ આને મેં આપેલું હતું, પણ ભર્યા દરબાર ગઢની અંદર આને મારું અપમાન કર્યું એટલે રાજમાંથી એનું કવિ પદ મેં લઈ લીધું હતું અને રાજમાંથી એને ગમે ત્યાં વ્યો જાય પાછો આવ્યો. શા માટે આવ્યો? મહારાજ તમે મને અહીંયા જાકારો આપ્યો. આપે જ ને. આ માળવાની હદ છોડી અને હું ગયો, છતાંય મજબૂર થઈને આવ્યો છું પાછો. શા માટે આવ્યો? જલ્દી. રાજ કચેરીની અંદર તમારી પાસે જે મેં તમને કડવા વચન કીધા હતા ને, કટાક્ષ ના કીધા હતા. આ બધાએ પ્રજાની કહેવા થકી કીધું તું મહારાજ, એટલે મારી એ ભૂલ થઈ ગઈ છે. હવે એ ભૂલની માફી માંગવા આવ્યો છું મહારાજ. જાઓ. મને માફ કરી દો એટલે હું જતો રહું. જાઓ, એ ભૂલની માફી આપી દો. બસ. પણ મહારાજ જતા જતા આપને એક નજરાણું ભેટ આપું છું. મને ભેટ આપે એવું મહારાજ તમારી પાસે શું છે? આપના લાયક છે. લો એક અમરફળ છે. એનું નામ શું છે? આનું નામ છે અમરફળ. એનામાં ગુણ કયો છે? બે ગુણ છે. કયા? એક વ્યક્તિ ખાય તો અમર બની જાય, હા. બે સાથે ખાય ને તો આ ફળ નિષ્ફળ જાય મહારાજ. એક ખાય તો અમર બને બની જાય, અને બંને ખાવી તો નિષ્ફળ જાય ફળ. તો કયા વૃક્ષ માથે થાય છે? બે ફળ લાવો, અમે બંને ખાઈ અને પૃથ્વી રહે ત્યાં સુધી મેં અમર બની. હા 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 મહારાજ અધીરા ન બનો. આ કોઈ વૃક્ષ ઉપર થતી કોઈ ચીજ નથી. ત્યારે આ તો કોઈ મહાત્મા પુરુષની પ્રસાદી છે. પ્રસાદી. હા, પ્રસાદ રૂપી છે. લાવો. એક જ બને. હાલો. જો આની બદલીની અંદર જે માગવું હોય તે માગી લો. આ તમારા પ્રસન્ન છો. બોલો. વાહ મહારાજ, જે જગ્યાએ હું રાજકવિ આપનો હતો ને, વાહ. એ જગ્યાએ પાછો મને લઈ લો ને, ખૂબ ખૂબ આભાર આપનો. બસ આટલી જ વાત છે. બસ આટલું. તો આવતીકાલની પહેલી કચેરી ભરાય, ગયેલું કવિ પદ અને ઉપર 1.25 લાખ સોનામોર. મહારાણી જાઓ, જય હો. જાઓ. રાજા ભરતરી મહાદેવી પિંગલાની જય હો. રાજી. જય હો મહારાજ ભરતરીની જય હો. લગ્નની નથી નથી પેલા હા હા લગ્ની મારી લગ્ની માત્ર તારી સાથે. આ એક દિવ્ય ફળ છે. એ નહીં હજી. આ દિવ્ય ફળ છે. તું ખાય ને તું મર બની જા. એ લગ્ની તુજા સંગેલા પિયા મારી લગ્ની તુજ સંગ લાગી. આયા લગ્ની તુજ સંગે લાગી પિયા મારી લગ્ની તુજ સંગે લાગી. હા પ્રાણેશ, અમર ફળ તું ખાને તુમર બની જા. મારે 308 રાણી, 308 ત્યાગી મેં પટરાણી થાપી, પટરાણી તુજને થાપી પિયા મારી લગ્ની હા પ્રાણેશ, લગ્ની તુજ સંગેલા ઈ પ્રિયા મારી લગ્ની તુજ સંગેલા. આ એક દિવ્ય ફળ છે ને, તારી પાસે રાખ. સવારે સૂર્યનારાયણ ઉદય થાય ને ત્યારે આપણે બંને વિચાર કરશું એવો કે આ તારે ખાવું કે મારે ખાવું. બરાબર? તારી પાસે મરફળ રાખ. પણ ઓલી કલાવતી કેમ દેખાતી નથી? કલાવતી
આવી ગઈ. તું જાણેશ ને કે તારા ઠમકા બજાના મારી પાસે નાચ મજરો તારો હોય તો મને શાંતિ થાય. હવે હું જાઉં છું અને 16 શણગાર સજાવે. કલાવતી, હા મહાદેવી. તું સારી રીતે જાણે છે હા હા કે તારા નાચ મુદ્રા સિવાય તારા મહારાજ બે ચેન રહી. હા હા એટલે સારા સારા શણગાર સજી તું નાચ મુદ્રા કરવા આવજે, તને યોગ્ય ઇનામ મળશે. ભલે મહાદેવી. મોડું ન કરતી હો. ભલે. મહારાજ તથા મહાદેવી ગયા છે શણગાર ભવનમાં, પણ મારે પણ સારા સારા આભૂષણ પહેરી અને પાછળ જવું જોઈએ. ચાલો જવા. હે કલાવતી, કોણ અશ્વપાલ? મહારાજ અને મહાદેવી અત્યારે ક્યાં છે એ તારી સિવાય બીજા કોઈને ખબર ન હોય. મહારાજ તથા મહાદેવી ગયા છે શણગાર ભવનમાં. હા, કામ હા. હોય તો બોલાય. ઉભી રે, તારે જવાની કોઈ જરૂર નથી. કલાવતી, હું પોતે જાઉં. એ અશ્વપાલ, થોભી જાઓ. હજી તો મારે તમને બે પ્રશ્ન પૂછવા છે. મને હા જલ્દી પૂછે, જે કાંઈ પૂછવું હોય જલ્દી પૂછી લે. અશ્વપાલ, ચાતક નામનું પક્ષી આખો સમુદ્ર ભર્યો હોવા છતાં એક વર્ષા બિંદુની રાહ જોઈ. શા માટે? ચાતક નામનું પક્ષી આખો સમુદ્ર ભર્યો હોવા છતાં વર્ષા બિંદુની રાહ શા માટે જોવે? અરે તડફડવા માટે. નહીં અશ્વપાલ, એના પ્રેમના માટે. કલાવતી, તારી પ્રેમની વાતો સાંભળવા મારી પાસે બિલકુલ સમય નથી, માટે મને રોકીશ. એ અશ્વપાલ, મારી આંખમાં તો જો. શું કાંઈ ઘણા પડ્યા છે? નહીં, ઘેરી બની છે આ ગલડી, જીગરમય આઘાત છે. તું જ બુદ્ધને કહી દે મારા હૃદયની શું વાત. કલાવતી, કોઈના હૃદયની વાત જાણવી એ અમારા માટે અસત્ય છે, માટે હવે હું જાઉં છું. નહીં અશ્વપાલ, તમે એમ નહીં સમજો. તો? કારણ કે કામિની કામિની બની પાય લાગુ, પ્રેમની શું દર્શી તમારી પાસે. હા, 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 હા. કલાવતી, હા અશ્વપાલ. પ્રેમની માંગણી કરે છે, હા પણ મારાથી તારો શિકાર ન થાય. કેમ? કેમ કે તું રાતની એક નર્તિકા છો. તારી વગર 92 લાખ માળવાના મહારાજાને કે ચેન નથી પડતો, એટલા માટે. એમ? જો અશ્વપાલ તું મારી સાથે લગ્ન કરવા તૈયાર હોય ને હા, હા. તો ત્યાંથી રાજને તિલાંજલિ આપી દઉં. હું તારી સાથે લગ્ન કરું તો તું મહારાજ પાસે જે નાચ મજૂરા કરેશ એ બધું બંધ કરી દે. બેન બધાય સાચું બોલેશ? સાચું. ફરી તો નહીં જાણે. ના ના. તો સાંભળ કલાવતી, આપણા લગ્ન જરૂર થશે. ક્યારે? આવતીકાલે. આહાહાહા. એ હવે રાજનૈતિકા મટી અને થાવાની તું જાય છે એ મૂકી મને આવીતી અને એ ચાલી જતી. અરે પ્યાલી ભરી છે આરસની, પણ હવે પીધા વિના એ ખાલી થતી નથી. એ સદાવો હવેલા. એ તમને કહું છું, એ સદાવો હવેલા જવા દો જવા દો. એ બનાવટની વાતો રેવા દો રેવા દો. તો દિલ ભર્યા દિલ નહીં, આ દિલ ભર્યા દિલ નહીં નચાવી રહી છે તુને નોથી નૈના. આજે નોથી નૈના એ મિલાવી રહી છે. તમારું નામ એવું છે. સાચું નામ તો મારું સુખપાલ છે. આમાં બીજાના નામ ગમતા નથી. વાહ કલાવતી, એ પણ તમારું કામ એવું છે. ઘોડા ખેલવાનું. આમાં બીજાના કામ ગમતા નથી. કલાવતી, કાલે સવારે આ દુનિયા બધી શું કહેશે? એ ભલે જેને કેવું હોય, આ ભલે જેને કેવું હોય તે ગાડો તુને નથી નૈના, તુને નથી નૈના એ
લાવી રહી છે આદલ ભરી આદલ નહીં ઉદલ ભરી આદલ નહીં એ નચાવી રહી છે સુમન કરી ચાપોર દઈ અને આ જાખો મજા સંસારની અરે નખરાળી તમે આવા નખરા મૂકો આ મધરાત ના એ દોને તકરાર થી એ હવે આવી પોજા જા એ પ્રીતુને કિનારે એ સનાવો હવેલા વાહ એ દવાલો સનાવો કલાવતી આપણા લગ્ન આવતીકાલે કલાવતી એ આ હા 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 હવે રાત નથી કામટલી થવાની